आज पूरी दुनिया विश्व किडनी दिवस मना रही है। मार्च महीने के दूसरे गुरुवार को मनाया जाने वाला ये दिन का मुख्य उद्देश्य लोगों को किडनी की सेहत के प्रति जागरूक करना है। इसी कड़ी में वडोदरा में गुजरात किडनी एंड सुपर स्पेशलिटी लिमिटेड की ओर से एक विशेष जागरूकता सेमिनार और प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। किडनी की बीमारियां आज दुनिया भर में एक गंभीर चुनौती बन चुकी है। आंकड़ों की माने तो विश्व स्तर पर 8 करोड़ से ज़्यादा लोग किडनी के रोग से जूझ रहे हैं। वडोदरा में आयोजित इस सेमिनार में विशेषज्ञों ने बताया कि भारत में भी किडनी के मरीजों की संख्या तेजी से बढ़ रही है। डॉक्टरों के अनुसार डायबिटीज़ और हाई ब्लड प्रेशर किडनी फेलियर के सबसे बड़े कारण है। चेहरे, हाथ या पैरों पर सूजन आना, खून की कमी और हड्डियों की कमजोरी किडनी रोग की शुरुआत के संकेत हो सकते हैं। स्वस्थ जीवन शैली, नियमित चेकअप और समय पर लक्षणों की पहचान से इस बीमारी को गंभीर होने से रोका जा सकता है। આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં કિડની હેલ્થ અને અવેરનેસ વિશે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। આજના દિવસ નિમિત્તે હું બધાને એ સમજાવવા માંગુ છું કે આપણી કિડની એ શરીરનું મુખ્ય અંગ છે અને એની કાળજી લેવી બહુ ઇમ્પોર્ટન્ટ છે। એટલે દરેક લોકોને સમજાવવા માંગુ છું કે દરેકે પોતાના કિડની માટેની હેલ્થની ધ્યાન રાખવું જોઈએ। દરેક પેશન્ટે કિડનીની બીમારીથી બચવા માટે એડિક્વેટ હાઇડ્રેશન હોવું જોઈએ, હેલ્ધી ખાવું જોઈએ અને ખાવામાં નમકનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ। જે લોકોને બીપી અને શુગર હોય એ લોકોએ રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ અને કિડની ડૉક્ટરને બતાવવું જોઈએ અને અનનેસેસરી વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન પેઇન કિલર્સ એવોઇડ કરવી જોઈએ અને જે લોકોને એડિક્શન ટુ સ્મોકિંગ આલ્કોહોલ હોય એ લોકોએ એવોઇડ કરવું જોઈએ। એટલે મારો પ્રજાને એ જ મેસેજ છે કે દરેક લોકોએ કિડનીની બીમારીને થતાં પહેલાં જ એને અટકાવવા માટેના પ્રયત્ન કરવા જોઈએ। આજથી 2 મહિના પહેલાં અમે એક ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું જેની અમારી માહિતી આપી। એક હિન્દુ પરિવાર સાઉથ ઇન્ડિયનના 2 દીકરા હતા। એમના બંને કિડની ફેલ હતી એટલે મધરે એમના નાના દીકરાને કિડની આપી અને મોટા દીકરાનો 8 મહિના પછી જ્યારે વારો આવ્યો ત્યારે એમના ફાધરે આપવી પડે પણ ફાધરનું બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું। એ જ રીતે એક અમારું બીજું પેશન્ટ હતું જે ડૉક્ટર હાર્દિક અને ડૉક્ટર સંકેતના ટ્રીટમેન્ટમાં ડાયાલિસિસ ચાલતું હતું। યંગ પેશન્ટ હતું, હવે એ જંબુસર સાઈડથી હતું, મુસ્લિમ પેશન્ટ હતું જેમને કિડનીની જરૂર હતી। એમના ઘરમાં કિડની આપવાવાળા તો હતા પણ એમની કિડનીમાં બ્લડ ગ્રુપ મેચ નહોતું થતું। એટલે હિન્દુ છોકરાના ફાધરે મુસ્લિમ છોકરીને કિડની આપી જે પેશન્ટ હતો અને મુસ્લિમ છોકરીના મધરે હિન્દુ છોકરાને કિડની આપી જે પેશન્ટ હતો। આ બંને ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસે એક જ સમયે થાય અને આજે બંને સ્વસ્થ છે। મેસેજ એટલો જ છે કે દરેકે કિડની આપવા માટે આગળ આવવું જોઈએ। પોતાના સ્વજનને જરૂર ના પડે તો કંઈ વાંધો નહીં પણ કેડેવરમાં જ્યારે આપણે જઈએ ત્યારે પણ ट्रांसप्लांट प्रोग्राम ने प्रमोट करવું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।